ગીરની કેસર કરતાં પણ કચ્છની કેસર કેરી છે વધુ મીઠી। જાણો આ બંનેમાં શું છે તફાવત। કચ્છની કેસર કરી બહુ ઓછા સમયમાં દેશ વિદેશના લોકોની દાઢે વળગી છે। તેની પાછળનું કારણ છે તેની મીઠાશ। કચ્છી કેસર કેરીનો રસદાર સ્વાદ તેને ગીરની કેસર કેરીથી અલગ પાડે છે। કચ્છની કેસર કરી ગીરની કેસર કરતાં બજારમાં પણ ખૂબ મોડી આવે છે। આજે કચ્છમાં 10,900 હેક્ટરમાં કેસર કેરીનું વાવેતર થાય છે અને દર વર્ષે અહીંના ખેડૂત 85,000 મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન કરે છે। કચ્છ ગુજરાતમાં તાલાલા અને ગીરની પ્રખ્યાત કેસર કરી બાદ જ્યારે કચ્છમાં કેસર કેરીની ખેતીની શરૂઆત થઈ ત્યારે લોકો માનવા પણ તૈયાર ન હતા કે કચ્છમાં પણ કેરીની ખેતી થઈ શકે। આજે આ કચ્છ જિલ્લામાં કેસર કેરીનું વાવેતર એટલી મોટી માત્રામાં થાય છે કે ન માત્ર ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ વિદેશમાં પણ કચ્છી કેસર કેરીની ખૂબ માંગ હોય છે। કચ્છની કેસર કરી બહુ ઓછા સમયમાં દેશ વિદેશના લોકોની દાઢે વળગી છે। તેની પાછળનું કારણ છે તેની મીઠાશ। કચ્છી કેસર કેરીનો રસદાર સ્વાદ તેને ગીરની કેસર કેરીથી અલગ પાડે છે। કચ્છની કેસર કરી ગીરની કેસર કરતાં બજારમાં પણ ખૂબ મોડી આવે છે। આજે કચ્છમાં 10,900 હેક્ટરમાં કેસર કેરીનું વાવેતર થાય છે અને દર વર્ષે અહીંના ખેડૂત 85,000 મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન કરે છે। કચ્છ અને ગીરની કેસર કેરી વચ્ચેના તફાવત વિશે વાત કરતા કચ્છના પ્રગતિશીલ ખેડૂત હરેશ ઠક્કરે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રની કેસર કેરીનો પાક પૂર્ણ થાય છે ત્યારબાદ કચ્છી કેસર કરી બજારમાં આવે છે। તેમણે કહ્યું કે કચ્છમાં કેસર કેરીની ખેતીની શરૂઆત થઈ ત્યારે વેપારીઓ કચ્છની કેરીને ગીરની કેરીના બોક્સમાં પેક કરી વેચાણ કરતા હતા, પરંતુ કચ્છી કેસર કેરીની મીઠાશ વધારે હોવાથી લોકોમાં તેની માંગ વધતી ગઈ હતી। આજે અનેક વેપારીઓ ગીરની કેરીને કચ્છી કેસર કેરીના બોક્સમાં પેક કરી વેચે છે। કચ્છની કેસર કેરીમાં ગીરની કેરી કરતાં પણ વધારે મીઠાશ હોય છે, જેની પાછળનું કારણ અહીંની ભૌગોલિક પરિસ્થિતિ અને અહીંનું વાતાવરણ છે। કચ્છની આબોહવા અને જમીનની ફળદ્રુપતા જુદી હોવાથી કેરીના સ્વાદમાં મીઠાશ પણ વધારે હોય છે। કહેવાય છે કે કચ્છ રણ પ્રદેશ હોવાના કારણે અહીં કેસર કેરીને ખૂબ ગરમાવો મળે છે અને સમગ્ર ગુજરાતમાં વરસાદ શરૂ થયા બાદ અહીં વરસાદ આવતા કચ્છની કેસર કેરી લાંબા સમય સુધી પાકે છે। કચ્છની કેસર કેરીની આગવી મીઠાશનું કારણ કચ્છમાં કેરીની ખેતીની શરૂઆતમાં જ છુપાયેલો છે। કચ્છમાં રતિયા અને અન્ય દેશી પ્રજાતિની કેરીની ખેતી થતી જે બાદ કચ્છમાં કેસર કેરીની ખેતી કરવા મઉ ગામના ખેડૂત બટુકસિંહ જાડેજાએ વર્ષ 1991માં પહેલ કરી હતી। પોતાના વિસ્તારના અન્ય ખેડૂતોને પણ કેરીની ખેતી કરવા પ્રેરણા આપી, પરંતુ ખેડૂતોએ સાહસ ન દાખવતા તેઓ પોતે જ તાલાલા ગીરથી કેરીની કલમ લઈ આવી 100 ઝાડ વાવ્યા હતા। કેસર કેરીના 3 વર્ષે ફળ આવતા બટુકસિંહ તેની ક્વોલિટી ટેસ્ટ કરવી હતી અને 100 ઝાડમાંથી 45 ઝાડ કાઢી નાખ્યા હતા। ઉત્તમ ક્વોલિટીના 55 ઝાડને મધર પ્લાન્ટ બનાવી તેની કલમ વડે વધુમાં વધુ કેરીના ઝાડ વાવવાનું શરૂ કર્યું હતું। કેસર કેરીને ગુજરાતના અનેક બાગાયત ખેતી સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મળ્યા બાદ ખેડૂતોને આ કેરીની ક્વોલિટી અને તેના વડે થઈ શકતી આવકનો અંદાજો આવ્યો। કચ્છી કેસર કેરી તેના છાલ, ગોટલી, રેસા, માવા, રંગ તેમજ સ્વાદની ક્વોલિટીના કારણે વખણાય છે। વધુમાં જણાવતા તેમણે કહ્યું હતું કે કચ્છની કેસર કેરી આજે મોટી માત્રામાં વિદેશમાં એક્સપોર્ટ થાય છે તેની પાછળનું કારણ પ્રાકૃતિક ખેતી છે। 283 ટેસ્ટમાંથી પસાર થયા બાદ પણ કચ્છની કેસર કેરી ક્યાંય ફેલ થતી નથી અને તે કારણે જ આજે દુબઈ, લંડન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઓમાન અને આફ્રિકા સહિતના દેશોમાં નિકાસ થાય છે।